રાણીવાડા અમે આવી ગયા છીએ. મારી સાથે ચેતનભાઈ પ્રજાપતિ, બજરંગી ટેન્ટ સપ્લાયર જે રાણીવાડા છે તે પણ સાથે જોડાણા છે. ભીખાબાના ઘરે અમે આવ્યા છીએ અને એમના આખા પરિવારે આ જે બિલાડી જે છે, બિલાડી લગભગ જો 2-4 દિવસ વધારે રહી હોય તો મરી જાય અને કૂવાની અંદર બહુ અવાવરું છે, આજુબાજુમાં જાડીઓ થઈ ગઈ છે એટલે એને કાઢવા પ્રયત્ન કરી રહ્યા છે. અંદર મજબૂડો પણ બેઠો છે. તો બસ હવે એને ઉતરવું અને બિલાડીને રેસ્ક્યુ કર્યું. અમારી સાથે મહેન્દ્રભાઈ આવ્યા છે. મહેન્દ્રભાઈ આ કામમાં માહિર છે ધાનેરાથી, અને અમારી સાથે વિક્રમભાઈ પણ છે. ખૂબ સેવાભાવી છે. 4 દિવસથી બિલાડી કૂવાની અંદર હતી. આ લોકોએ ખૂબ વ્યવસ્થા કરી, એમની રીતે દોરું પણ મૂક્યું, પાણીની ડોલ પણ મૂકી, પણ બિલાડી ઉપર ના ચડી શકી. અને ધાનેરા અમને સમાચાર મળ્યા મહેન્દ્રભાઈના કોઈ મિત્ર છે એમના દ્વારા. સાથે ચેતનભાઈ પ્રજાપતિ અને સલીમભાઈ સલીમભાઈ સાથે આવ્યા અને બધાએ સાથે મળી અને બિલાડીને બહાર કાઢી છે. બસ ખૂબ આનંદ છે કે બિલાડી બહાર નીકળી ગઈ છે. એના બચ્ચાઓ ક્યાંક આજુબાજુના ઘરમાં છે, એને સાથે મળશે. બસ બિલાડીને મુક્ત કરીએ છીએ અને આ કાર્યમાં જે પણ લોકોએ સહયોગ આપ્યો છે, જે પણ લોકો સહભાગી રહ્યા છે, બધાને મહાપુરજીના આશીર્વાદ ચોક્કસ હશે એમના પરિવાર. અહીં આખી બિલાડી કાઢ્યા પછી ખબર પડી કે આ ભીખાબાનું ખેતર નથી અને જે બોર જે છે એ પણ એમનો બોર નથી. જે કૂવો, જે અવાવરું કૂવો હતો એ કૂવો બીજા કોઈનો છે. એમને વિનંતી કરેલી છે એમને કે આ કૂવાને બંધ કરો, નહીં તો ઘણું બધું નુકસાન થઈ શકે છે. અને આ બિલાડી અત્યારે બહાર કાઢી છે. મારી સાથે ચેતનભાઈ છે. ચેતનભાઈ, તમે કે हमारी तो एक જ अपील છે કે કૂવો જો ખુલ્લો હોય ભણેથી બંધ કરો, क्योंकि वरसाद रो टाइम है, આપણે ઝાડू બીજે सब सोडा सरवा वास्ते बच्चा भी गले खेलता हुए આપણે ઘરે લારે કૂવો હોય તો પણ ધ્યાन रहता है कि कंसेट कहाँ है, बच्चा खेले रही है. माए पढ़ा रहा चीज जो यूज में नहीं आती है वो बंद करनी थी ताकि का कोई हादसा नहीं हुए.